એ પત્રી કાલ તું નવરો છો કે નહીં? એ ગજુભાઈ વાત તો જો કેવી કરો નવરો જોર ભલા મને આપણે શું કામ હોય? આ તો કાંઈ વાંધો નહીં, આ તો પિક્ચર જોવા જવાનું છે. ફિલ્મ જોવા? તો એ ગજુભાઈ કોનું? કોનું હું લે? બકુલભાઈ નું. બકુલભાઈ નું? તો લાગણી ફિલ્મ આવે તને નથી ખબર? એ ગજુભાઈ હન આ સ્ટેશનમાં મોટો જબર બોર્ડ તો માર્યું. હા તો કાલ 17 તારીખ છે ને, હન કાલે જ રિલીઝ થાય છે. હોય નહીં તો એલા એ ગજુભાઈ તો પિક્ચર જોવા જવાનું થાય છે હો. જવાનું જ હોય ને, આપણા ભાવનગર માં રિલીઝ થાય છે. આપણે તો ટોપ 3 માં જ જોવા જવાનું છે કાલ. હા એ ગજુભાઈ તો છે ને કાલ ફૂલ તૈયાર થઈને ભાગું. હા તો ને એ પત્રી પાછું શૂટિંગ ક્યાં કર્યું તને ખબર? એ ક્યાં કર્યું ગજુભાઈ? ડાકોર, સાપુતારા, ન્યા બધે. ઠેર સાપુતારા શૂટિંગ કર્યું? તો વાહ ગજુભાઈ વાહ તો પિક્ચર એમ બનાવ્યું હશે ને? અરે તો એક નંબર. અને બકુલભાઈ નું હોય એટલે એમાં કઈ ઘટે જ નહીં ને. અને આમ જો તું ભોળા દાદા છે પાછા પિક્ચર માં. ભોળો દાદા છે? તો ભોળા દાદા નો માણસ હે છે, હોય ને મમરા ભાઈ છે. હે ગજુભાઈ ઈ બધું તો ઠીક, ગીત પાછા? ઓ પત્રી ગીત ની વાત હું નહીં કરું. એ ગજુભાઈ કયો ને ગજુભાઈ કયો ને. ગીત છે ને કીર્તિદાન ગઢવીએ ગાયા. એ ગજુભાઈ ખોટું બોલો મને. અરે એ ભાઈ કીર્તિદાન ગઢવીએ તો ગાયું, પાછું હારો હાર સોનુ નિગમે ગાયું. સોનું નિગમે? તો ઓ હે ગજુભાઈ તો જોવા જવું પડશે હો. એ હું નામ કીધું? લાગણી. લાગણી? હા હે ગજુભાઈ તો તમારા બાપાને લેતો જાઓ. અરે આખું ઘર જાયજો. કાલ 17 તારીખ છે ને, કાલ જ રિલીઝ થાય છે. અને આપણા ભાવનગર માં ટોપ 3 માં આવ્યું છે, ત્યાં જ જોવા જવાનું છે. એમ? તો એ ગજુભાઈ તો જોવા જવું જ છે હો. એ ગજુભાઈ ટિકિટ બુક કરાવો. તો હમણાં બુક કરાવી નાખું. પણ એલા લે સારી વાત કરી પછી નબળી વાત કરી દીધી ને. અરે ફિલ્મ જોવા જવાનું છે એ ફાઇનલ, પણ ખાલી 500 રૂપિયા મેળ કરવા પડશે. 500 રૂપિયા? આપણે બે ટિકિટ નહીં લેવાની, ઘરના તો બધા એની રીતના જોઈ આવશે. પછી આપણે તો કાક ભાઈ એ ગજુભાઈ 500 રૂપિયા તો ક્યાંથી કાઢવા? હાલને કોક તો મળી જ જાહે ને. કોણ મળે એમ થોડા કોઈ ગજુભાઈ આપણને દઈ દે? દઈ નો દે, પણ આપણને કઢાવતા તો આવડે ને. ઠેક હા ઈ વાત સાચી હો ગજુભાઈ. હાલો તો કોક ની તોડ પાડી કરવી. હાલ. હા પછી નિરાતે ફિલ્મ જોવી લાગણી. હા હાલ. હાલો આવો આવો. એ તને ખબર હોય તો બકુભાઈ નું પિક્ચર આવે છે લાગણી. લા હવે એ તો બધાને ખબર છે, મને હું આખા ગામને ખબર જ છે. લે અને કેમ ખબર? હવે હજી હમણાં કાલ રેશને ગયો ને મોટું જબર પોસ્ટર માર્યું તું, પછી બકાલાનો ન્યાય ત્યાં મોટું જબર. એમ? તો જોવા જવાનું છે ને. લે હવે કઈ પૂછવાની વાત છે? જોવા જ જવાનું છે. એમ? તો હાઉસફુલ છે, તને ટિકિટ નહીં મળે. હા વીઆઈપી લોકો જ હોય એમાં. એ આમાં એવું કઈ ન હોય, બધા જઈએ કે પૈસા હોય ને એટલે. આપણે પૈસા હોય એ વસ્તુ બરોબર છે, પણ હાઉસફુલ હોય તો તું ટિકિટ ક્યાં જ કાઢી? એડવાન્સ બુકિંગ કરાવવું પડે. હા અને ઈ છે ને મોબાઈલ માંથી જ થાય. મોબાઈલમાં જ થાય? એ પત્રી તો એવું મને કરી દે ને, લે એક ટિકિટ મગાવી લે. ટિકિટ મગાઈ લો? હા હા તે કાંઈ વાંધો નહીં, લાવ 250 રૂપિયા. એ એટલા બધા મારી પાસે નથી. લે તો કેટલા છે? એ 100 રૂપિયા પડ્યા છે ખાલી. હા હું ખબરી તું તે ફિલ્મ જોવા જવું ને પૈસા નથી, 100 રૂપિયામાં ફિલ્મ જોવું. તો એ લાય એ ગજુભાઈ લે જો 100 રૂપિયામાં છે ને ખાલી તને પિક્ચર જોવા જ મળશે, નાસ્તો સોડા એવું કાંઈ નહીં. એ એવું નાસ્તો ને એવું મારે કરવું નથી કાંઈ તમ તારે, પણ તું કહેશો બકુલભાઈ નું ફિલ્મ આવે છે તો પાછા બકુલભાઈ ની હશે. હા હશે, અને છે ને આમ આગો જોઈ લેજે, પાહે નો થતો. ભોળા દાદા હશે, ભોળા દાદા નો માણે હશે ને મમરા ભાઈ હશે, આખી ટીમ હશે. હા તે બસ એકવાર એને મળી લાવ ને એટલે તમારા ફિલ્મ જોવાની ગેમ જ મને લાગે. હા તમ તારે આ ગજુભાઈ ને કહેજે ને એ તને ઠેઠ મેળે દે એમ. હા પૈસા લાય. વિડીયો એના બહુ જોઈએ પણ એને આમ રૂબરૂ નથી હે. જોઈએ. હા. એ ટિકિટ પાછી આપજો. અરે ભલા મળા ટિકિટ તને આપવાની, અને એડવાન્સ બુકિંગ હોય ને તારે પહેલા ઘડી જવાનું. હા હા એ તો આપણે હારી જ છીએ ને. હા અરે છી ને. કાલ 4 રહેજો, પત્રી ફોન કરશે તને. હા 4 વાગે હો 4 વાગે. હા પાછા ભૂલી ન જતા. હા ભાઈ નહીં ભૂલવી. નકર આ 100 રૂપિયા ખાવા પીવાના હતા ને એ તમને આપ્યા છે. એલા નાલે વિશ્વાસ ન હોય તાલે. ના 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 એ ગજુભાઈ હાલો તમ તારે તારી એડવાન્સ બુકિંગ થઈ ગઈ એમ માઇન. હાલો. વાહ ભાઈ વાહ, પહેલા શોમાં લાગણી પિક્ચર જોવા જવાનું છે. એ ભાઈ ગરમી તો જો કેટલો તડકો લાગે, આમથી તો નકરી ઊની લૂંટ આવે. ઉનાળો શરૂ થઈ ગયો એવું લાગે ભાઈ. એ શરૂ થઈ ગયો ની શરૂ જ છે.
ઉનાળો હવે તો દન્યા તપશે દન્યા ગરમી છે ને ફૂલ પડવાની છે અને ઓણ તો છે ને 1 મહિનો વધનો છે એટલે જો તું ફૂકાળા રાખી જાય ને એટલી ગરમી પડશે આપણે આમ છે ને સહન કરતા શીખી જવાનું ગરમી હવે આપણે. એ ભાઈ સહન કરતા શીખશું પણ આ વધારાનો મહિનો હોય એને કેમ મહિનો સહન કરવું? એ ભાઈ આજ તો એને ફૂલ ગરમી થાય છે હો. મને એમ લાગે ને આજ કાંઈક ઠંડુ કરી હાલ ને. હા તે કરવી તમ તારે. આ ભાઈ મગાઈ નાખ્યું હાલ હું. આમ જો જા આપણે ટાટા ગોળામાં છે ને 2 ગ્લાસ ભરતા આપણે 2 ગ્લાસ પીને ઠંડુ કરી નાખી. એ ભાઈ ઈ પાણી નથી કેતો ગોળાનો હવે. તો હું કહેશો તું? એ ભાઈ દુકાને જાવ અને હે ને 2 હાટુ આઈસ્ક્રીમ લેતા આવું 500 લેતા આવું બરોબર ને 2 હાટુ 500 આઈસ્ક્રીમ. એ ભાઈ તો કિલો મગેલે 500 તને ન થાય તો. એ આમ જો કિલો ની 500 ની 250 નહીં. હવે આ તો દિનના તેપાત કરશે કે હું રોજ મારે એટલો ખર્ચો કરવો હે? એ ભાઈ તો જવા દે આઈસ્ક્રીમ ને તો કાંઈ નહીં તો સોડા લેતો એને ખવા લીટરનો બાટલો લેતા આવું 2 ને થઈ રહે ને એટલે મજા આવી જાય. હા એટલે 100 રૂપિયા અડે મારે એમ ને બાટલાની એવું કાંઈ ઠંડુ કરવાનું નથી થતું આપણે. તો હું ખાવું? હું છે ને ધીરુભાઈની દુકાને જા 5 વાળી ગુલ્ફી લેતા જા. એ ભાઈ હા 5 વાળી ગુલ્ફી થોડી હોય અને 20 વાળી ગુલ્ફી લેતા હું લે. એ 20 વાળી ખા કે 50 વાળી ખા કે 5 રૂપિયા વાળી ખા કહેવાય તો મૂળ ગુલ્ફી જ ને આલે 10 રૂપિયા. સાનો મારો જલ્દી આવજે અને જો ઓગળી ગયેલી એમ ન કહેતો ઓગાળા પહેલા આ ગુલ્ફી ફોગાડી દેજે પછી જા. હા ભાઈ અંતર ગુલ્ફી ઓગળે ને ઈ પેલા હું ઘરે પગી જાય બસ ને. હા નકર તું તારા પેટમાં ઓગાળી દઈશ ને પછી કહેશ ભાઈ ખાલી હાચીકડું જ બચ્યું ગુલ્ફી તો ઓગળી ગઈ ઓગળી જાય તારા પેટમાં. જા ફટાફટ જા ધીરુભાઈ ફૂલ કડક હોય ને 2 ગુલ્ફી લઈને ગયા કા હો એવો ખોટી ની થતો ક્યાંય. એવો એ ગજુભાઈ આ તો મુદળ 100 રૂપિયા જ આવ્યા. હા તો કાંઈ વાંધો નહીં પણ 100 માંથી આગળ વધવી ને થોડાક. શું વધવી કોઈ દેખાતું નથી. આ તને આવડો મોટો માણસ નથી બધા તો હાલીને આવે ઈ. એ પણ ઈ તો મને કાર નો દેખાય પણ હવે ગાંડ આગળ હોય હોય ભાઈ બધું હોય તો એને અહીં આવવા દે જો તું ખાલી. પણ કેડા કેનપા એ કજુ ભાઈ ગામમાં જાવ છો કેમ? એ મારા ભાઈ હે ને ગુલ્ફી મગાવી ને તે 2 ગુલ્ફી લેવા જાવ છો ગામમાં. 2 ગુલ્ફી આટું ઠેઠ ગામમાં ધક્કો ખાવાનો. કેટલા વાળી ગુલ્ફી ખાવાની છે? એ ગજુભાઈ ઠેઠ ગામમાં જાય છે એટલે પસા વાળી ગુલ્ફી હોય ને ભલામણા. એ ભાઈ કોઈ કીધું પસા વાળી મુદળ 5 વાળી ગુલ્ફી ખાવા જવાની છે. એ 5 રૂપિયાની ગુલ્ફી આટું ઠેઠ તું ગામમાં લેવા જઈશ? ધીરુભાઈ દુકાને જવાનું 10 રૂપિયાને આપવાના 2 ગુલ્ફી લઈને દોડતું પાછું ઘરે પગવાનું. મારા ભાઈએ કીધું કે ઓગળે ને પેલા ઘરે પગી જાય. એ ગજુભાઈ આમાં 10 રૂપિયા હું લઈ લેવું? તો ભાઈ 5 વાળી ગુલ્ફી થોડી ખવાય ગાંડા. પસા વાળી 2 ભાઈ ખાવ. પસા નહીં મારે તો 100 વાળી ખાવી. લાવો પૈસા. પૈસા હું 100 રૂપિયા આપું હાલ. એ તો મેં લાવી જાય હું પસા વાળી ખાઈ નાખવી. પણ એમ કાંઈ 100 રૂપિયા ન મળે. તો એક શરત છે નાની એવી. કાંઈ વાંધો નહીં પસા વાળી ગુલ્ફી મેં કોઈ દી ખાધી નથી તમ તારે તમે કયો શરત મંજૂર. શરત હું ઈ પેલા કયો. જો ગાંડા ખાલી તારે છે ને કલાક છે ને કાંઈ બોલવાનું નથી. મોઢામાંથી એક શબ્દ નીકળવો ન જોવે. હાવ મૂંગું રહેવાનું છે. બોલ થાહે? મૂંગું રહેવાનું ને. હા કાંઈ બોલવાનું નહીં. કલાક. હા તો કાંઈ વાંધો નહીં કલાક મૂંગો રહેશ. 100 રૂપિયા લાવો. જો ગાંડા અને નો રહ્યો તો બસો આપીશ. 200 પાક્કું ને? પાકું. કોક મરતું હોય ને સામે તોય તારે નહીં બોલવાનું. કોલો મરે છે એમ. એ ગજુભાઈ શરત મારી એટલે પૂરું. તમ તારે હું બોલું ને તો 200 તમને આપી દઈશ. ઓકે હાલે. ખાલી 1 કલાક કાંઈ બોલવાનું નથી તારે. મૂંગું રહેવાનું છે મૂંગું. કલાક હું તમ તારે હું 2 કલાક મૂંગો રહે. તમે મને હું સમજો હું બોલું એમ બોલું જ નહીં હવે. હા અને બોલો ને એટલે આ છે ને હા ભાઈ તમ તારે 200 રૂપિયા રોકડા લઈ જજો ને. હાલો હવે હું હે ને ગુલ્ફી ખાઈ આવું બરોબર ને. હા ગુલ્ફી ખાય જા. બસ હાલ આપણું કામ થઈ ગયું. હું છું 100 રૂપિયા ગયા. ઈ ભલે 100 રૂપિયા લઈને ગયો. હવે હાલ ઉના દાદા પાસે એના ઘરે. એ ગજુભાઈ પાછો હું હવે હાલ ને ભાઈ તો હાલ. હાલો આવો ઓ ઉના દાદા કેમ? ગાંડો જ્યાં હોય ને આખો દી ગામમાં આમથી આમ આટા મારતો હોય રખડતો હોય. ક્યાંક કામ ધંધે લગાડો ને હાવ નવરો લાગે. તો હું ભલા માણા. પણ ઈ ન કરે તી કામ કરે તો મારું જ કરે છે ને બીજા કોઈનું ક્યાં કરે. ગાંડો ગયો ગામમાં ગુલ્ફી લેવા. હવે મને લાગે ગજુભાઈ ગાંડો છે ને ઉના દાદાનું નહીં માનતો હોય. નો માને અલા માલ્યા વગર જો ગુલ્ફી લેવા જો 5 વાળી
હા, તમે તો કયો અમારે શું માની લેવાનું? તો હું માની લેવાનું એટલે માનવું જ પડે. આયા ગમે એ કહું ને બેડો બેડમ કહું ને ગાડા જા સા બનાવી એટલે સા બનાવી લાવે. બરોબર એમ કોઈ ઘોડી અંબાઈ તો ઘોડી અંબાઈ દે. કા ગામમાં લેવા નીકળો તો ખાયા ઘા ઉપડે. ના દાદા, ગાંડાના લખણ જોતા લાગે કે ગાંડો તમારા કૈયામાં ન હોય. બોલો, તમારું કામ ન કરે, તમને જવાબે ન આપતો હોય. અમે તો માનતા જ નથી, તમને જવાબે ન આપે. બોલો, જોવું છે? એ ગુજુભાઈ લખીને લઈ લો છે ને ઈ જવાબ જ ન આપે ઉના દાદાને. હાલો ગેરંટી. એ તમે બે છાના મના બેહો. ગાંડો છે ને હું કહું ને એમ જ કરે. ઉના દાદા રેવા દો ને. આ તો તમે છે ને ભાઈ ગામના મોઢે સારું બોલો ગાંડાનું, બાકી ગાંડો તમારું માને જ નહીં. તમને જવાબે ન આપતો હોય. તમારા ઘરની વાત અમને ખબર હોય ને ભાઈ. તો હું અને બહુ સારા થાવમાં બધી ખબર છે. એ ઉભા રહ્યો. ઈ છે ને ગાંડો મારો હગો ભાઈ છે. સમજી ગયા? અમારે બેયનું લોહી એક છે. હું કહું ને એટલું જ પાણી પીવે ગાંડો. અને તમારે બહુ ગો હોય તો હાલો 500 શરત મારી દી તમ તારે. આટે લાગી 500 ની લાવો. હાલ હાલો, 500 ની હો. જો ગાંડો તમને જવાબ આપે તો હું તમને 500 આપીશ. જો ગાંડો કાંઈ ન બોલ્યો, તમને જવાબ કાંઈ ન આપ્યો તો તમારે 500 દેવા પડશે. બોલો, આ મંજૂર છે ભાઈ તમ તારે. આવવા જો ગાંડા. કાંઈ વાંધો નહીં. હમણાં હાલશે આગળ. ક્યારે ગયો ઈ? ખોટા રૂપિયા જેમ આવ્યો માનો. આવ્યો કીધું એટલે આવ્યો. આવી ગયો ગાંડા. જોજો ગાંડા, લાવ ગુલ્ફી લાવ. હવે તને કહું છું ગાંડા, વાર લાગી કેમ? તારા ભાઈ કાંઈક પૂછે, જવાબ દે. એ જવાબ દે. એ જવાબ દે ને સાનો મનો. તને પૂછું છું ગુલ્ફી કેમ ન લેવો? ક્યાં ગયો? ઘસી ગયો? બોલ બોલ બોલ. બોલ બોલ બોલ. કેમ? એ ઈ હું મોઢામાં ગુલ્ફીની છે ને જોવા જતો. મોઢામાં તો કાંઈ નહીં તો પણ મોઢામાં છે બોલ ને. એ હમણાં તો બહુ પાવર કરતા હતા ને. ગાંડા, તારો ભાઈ કાંઈક પૂછે છે, બોલ તો ખરી. તું બોલ તો ખરી. બોલ. એ ગાંડા, તને છેલ્લી વાર કહું છું કે તારે વાર કેમ લાગી અને ગુલ્ફી ક્યાં ગઈ? તું બોલ, મોઢામાં છે બોલ ખાલી. આ ના બોલ. આમ જો હવે કઈ બોલ છે નહીં, પ્રેમથી ઢીલા કરજો. એ ગાંડા બોલી ચાલે. હજી બેહી ઘડીક. હજી તમે ઓલું કહેજો ટાઈમ આપજો. હાલે ભાઈ હાલે. કાંઈ વાંધો નહીં, હાલ પથરી. આપણે છે ને કાલ લાગણી ફિલ્મ જોઈ આવજો. આપણું થઈ ગયું. હા એ છે ને કાલ પાછા બકુલભાઈ નું ફિલ્મ જોવા જાજો લાગણી. એ ગાંડા, તને કીધું તું કેમ બોલતો નથી? ગુલ્ફી કેમ નો લાવ્યો? હા લે એ ભાઈ વૈયા ગયા ને, હવે બોલું લે. હા તે વૈયા ગયા તે બોલ હવે લે. એ ભાઈ જો એ વખતે બોલ્યો હોત ને તો 200 રૂપિયા જાત. એમ હે ને 100 રૂપિયા સરજ માર્યા હતા. જો બોલીશ ને ગાંડા તો 200 લઈશ. એટલે હું બોલ્યો જ ને એટલે 100 રૂપિયા જીતી ગયો. એ ડોબા રેખા, તને કઈ ખબર ન પડી? તારા 200 રૂપિયામાં 500 રૂપિયા લઈને ગયા ઓલા. હે